ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો। માવઠાના કારણે પાક નુકસાનની ભીતિ ખેડૂતોને છે। આ માવઠું ખેડૂતોને સતત સતાવી રહ્યું છે અને આકાશમાંથી વરસી રહેલી આફત ખેડૂતોના પાકને નિષ્ફળ કરી રહી છે। બપોર પછી ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। શહેરી વિસ્તારોની સાથે સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, માવઠાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં શું સ્થિતિ? જો સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં ધોમધખતો તાપ પડતો હોય છે, પરંતુ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને આજે બપોરના સમયે ભાવનગરનું વાતાવરણ બદલાયું છે અને હાલ ભાવનગરની અંદર વરસાદ પડી રહ્યો છે। જો ભાવનગરની અંદર જે પ્રમાણે કમોસમી માવઠું વરસી રહ્યું છે તેના કારણે ડુંગળી, ચણા, ઘઉં, જીરું તેમજ જે ગ્રામ્ય વિસ્તારની અંદર ઘાસચારો હોય છે તેમાં વ્યાપક નુકસાની જવાની ચિંતા છે અને આ સાથે જ ભાવનગરની અંદર જે બાગાયત પાકના વાવેતર થતું હોય છે તેમાં કેરી, લીંબુ અને કેળ આ જે મુખ્ય પાકો છે તેમાં પણ આજે કમોસમી માવઠું છે તે સંકટ તોડી શકે છે। જો ભાવનગરની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે, જે ચોમાસાની માફક વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ 15 મિનિટ સુધી વરસાદનો અવિરત વરસાદ આવવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે।